નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વાગરા તાલુકાના વિલાયત અને અરગમા પંથકમાં દીપડાની દહેશત ફેલાતા વન વિભાગે તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવી કામગીરી આરંભી દીધી છે। સોશિયલ મીડિયા પર દીપડાની લતાડનો વિડીયો સામે આવતા જ વાગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી ચાણર અને તેમની ટીમે ઘટના સ્થળ પર દોડી જઈને સઘન તપાસ હાથ ધરી હતી। દીપડાની ગતિવિધિ પારખવા માટે વનકર્મીઓએ સમગ્ર વિસ્તારનો તાગ મેળવ્યો હતો અને દીપડાને સુરક્ષિત રીતે કેદ કરવા માટે સૌથી વધુ સંભાવના ધરાવતી વ્યૂહાત્મક જગ્યાએ મારણ સાથે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે એક નીડર ખેડૂતે પોતાના જીવના જોખમે દીપડાનો લાઈવ વિડીયો કેદ કર્યો હતો। આ વિડીયોમાં વન્ય પ્રાણી બેખૌફ બનીને વિચરણ કરતું નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ખાસ કરીને હાલ શિયાળુ પાકની સિઝનમાં રાત્રિ પિયત કરતા ખેડૂતો અને પશુપાલકોમાં દીપડાના હુમલાનો સતત ભય સતાવી રહ્યો હતો। આ ગંભીર સ્થિતિને પગલે ગ્રામજનો દ્વારા સુરક્ષાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી, જેના પ્રત્યુત્તર રૂપે તંત્રએ ત્વરિત પગલાં લીધા છે। વન વિભાગે માત્ર પાંજરું ગોઠવીને સંતોષ માન્યો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે લોકજાગૃતિનું કામ પણ હાથ ધર્યું છે। અધિકારીઓએ સ્થાનિક પશુપાલકોને પોતાના મૂંગા ઢોર રાત્રિના સમયે ખુલ્લામાં ન બાંધવા તાકીદ કરી છે। સાથે જ ખેડૂતોને પણ રાત્રે ખેતરમાં અવરજવર કરતી વખતે વિશેષ સાવધાની રાખવા અને સુરક્ષિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે। વન વિભાગની ત્વરિત કામગીરીને પગલે ગ્રામજનોએ આંશિક રાહત અનુભવી છે અને દીપડો સત્વરે પાંજરે પુરાય તેવી આશા સેવી રહ્યા છે। વી ચારણ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાગરા। તારીખ 7 તારીખના રોજ ગામ લોકો અરગામા અને એ વિસ્તારમાંથી દીપડો આવે અને સમાચાર મળેલા હતા, જે અંતર્ગત તપાસ કરતા લોકોમાં થોડો ભયનો માહોલ જેવો જણાતા આજ રોજ 8 તારીખના રોજ અમુક સ્થળ ઉપર પિંજરા ગોઠવવાની કામગીરી ચાલુ કરેલ છે, જેથી લોકોમાં ભયનો માહોલ ના રહે અને લોકો પોતાની સાવચેતી માટે રાતના સમયે પોતાના પશુઓને બહાર ન બાંધે અને ખાધેલો માંસનો ખોરાક કઈ રીતનું હોય તે બહારની સાઈડ ન નાખે એટલી તકેદારી રાખવી। બાકી ચિંતા કરવાની કોઈ જરૂર નથી। વન વિભાગ દ્વારા પિંજરા અને એની વ્યવસ્થા કરી અને ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવે છે।